चल नितिन भाई। अमृत पुष्प द्वारका मुख्य संशोधन केंद्र संशोधक श्री दिनेश भाई विठलाणी बधाने जय द्वारकाधीश। आ 25% अमृत पुष्प प्रवाही है। आ कोई दवा नहीं, एक वरसादना पाणीनुं विज्ञान है। आना संशोधक है दिनेश भाई विठलाणी, व्यवसाय एडवोकेट है, कोई डॉक्टर हकीम के वैद्य नहीं। बराबर। हवे आ लेवानी रीत एवी छे, ढांकणुं खोली सील खोली ने गोळाकार सुधी मध भरवानुं छे। गोळाकार सुधी मध भरी सील पेक करी बोटल ने 100 वखत हलावी नाखवानी। मध ने लिक्विड एकमेक थाय त्यां सुधी बोटल ने हलाववानी। बोटल तैयार करी सील नी वच्चोवच मोटुं काणुं पाडी बोटल आइस में ज राखवानी छे। घरे पण फ्रीज में राखवानी छे। અહીંથી આઈસ બોક્સમાં જ લઈ જવાની। પીવાની છે ક્યારે? તો કે દરરોજ રાત્રે સૂતી વખતે દર્દીને એમ થાય કે નીંદર આવવાની તૈયારી છે ત્યારે બોટલ આપણે ફ્રીજમાંથી કાઢી ફરી પાછી 50 વખત હલાવી અને ફાઇલ જોઈને કાગળમાં લખી આપવામાં આવે એટલા ટીપા દરરોજ રાત્રે સૂતી વખતે જીભ ઉપર પાડવાના છે। પછી કંઈ ખાવું પીવું ચાવવું નહીં, ઉપર પાણીનો ગ્લાસ પીવાશે। હવે પરેજી ખાસ અગત્યની છે। दूध અને दूधनी तमाम आइटमों बंद करवी, खटाश दरेक प्रकारનું બંધ કરવું, मावा मिठाई आथावाड़ी वस्तु बंद करवी, कोकम टमेटाना वघार वगरना दाळ शाक। ई उपरांत कोईने व्यसन होय पान मावा बीड़ी गुटका तो व्यसनो पण बंद करवा पड़े छे। आटली परेजी पाणीए तो आनाथी राहत मळे छे, नहीतर आ पाणीनी जेम पची जाय। केम के आ कोई रोगनी दवा नथी, वरसादना पाणीनुं विज्ञान छे। शरीर में ज्यां ज्यां बिनजरूरी कचराओ है ये बहार काढवानुं विज्ञान एटले अमृत पुष्प, कोई रोगनी दवा नहीं। बराबर है। परेजी पाड़ीए तो राहत मळे। बराबर। हवे बीजी वखत अमृत पुष्प लेवा आव्या छे एवा लोकोने पण आपणे पूछशुं के हाल अगाउथी फेरफारो शुं जणाय छे। आ मोरी छास पीवाशे उनाळामां? नहीं नहीं नहीं। લીંબુ શરબત नहीं पीवाय। હમણાં કેરી આવશે, સીઝન આવે, કેરી ખવાશે? नहीं खवाय। दूध नहीं, दही नहीं, दूधनी बनावट नहीं, घी नहीं, पेड़ा नहीं, बर्फी नहीं, माવાની મીઠાઈ નહીં। દાદા દાદી કાકા કાકી કેડબરી ચોકલેટ ખાશો, કેડબરી ચોકલેટ ખાવાની બનાવી છે। જેને જેને દૂધ આપવાનું થશે એમે પેપર ઉપર જોઈને દૂધ આપવામાં આવશે। દાળ ભાત શાક બનાવે બસ કોકમના ટમેટાના વઘાર વગરના દાળ શાક ખાવા જોઈએ। સંતરા દાણા મોસમી લીંબુ સફરજન કેરી ખાટી વસ્તુ નહીં। 100 બાર ખાટી વસ્તુ ગઈ એટલે અમૃત પુષ્પ લાગુ પડશે નહીં। બીજું આથાવાળી વસ્તુ નાયલો ઢોકળા ખમણ ઢોકળા બ્રેડ બિસ્કીટ હોટડોગ પીઝા આ બધું ખવાશે નહીં। જે લોકો પીઝા ખાય પીછા 100% નીકળી જાય એની અમે જાહેરમાં ગેરંટી દઈ। પીઝા ખાવાવાળા પીછા નીકળી જાય। રોગને આમંત્રણ દેવું એટલે ફાસ્ટફૂડ ખાવું, ફાસ્ટફૂડનો ત્યાગ કરો। માખણવાળું ઢેબરું ખાવાવાળા ઉઠીને નાસ્તામાં બાળકોને મેગી ખવડાવવાની, માખણવાળું ઢેબરું માખણવાળો રોટલો પોપટિયા મરચાંની લસણવાળી ચટણી આ બધું છોકરાઓને ખવડાવો। બધા રીતે ખાવાનો રિપીટવાળા આપણે ચાલુ કરી દઈએ। જે લોકો ફાયદા થઈને આવ્યા છે એમને કરીએ ભાઈ। જય દ્વારકાધીશ।